वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुत्तर रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुत्तर माहेश्वराणी सूत्र ऐ ऊं रुल रुग ए ओंग ऐ औज हयवरट लण न्यमंगणनम झभै गडधश जब गडदश खफ छठत चटतौ कपै शश हल इति माहेश्वराणी सूत्राणि शशर મને ખાલી શસ સંભળાયું સર નહોતું સંભળાયું પાછલા બે નહોતા સંભળાયા બરોબર ઓકે આપણે ટોપિક જોઈ રહ્યા છે સંધિનો એ અંતર્ગત થોડી પરિભાષાઓ જોઈ પરિભાષાઓ કોમન છે બધા સૂત્રો માટે અને પછી આગળ સંધિનો ટોપિક ચાલુ કર્યો એમાં બે સંધિ જોઈ કઈ સંધિ જોઈ બે સંધિ જોઈ એનું નામ શું કહેવાય છે યણ સંધિ અને અયાવ બરોબર યણ સંધિ અને અયાવ સંધિ ઓકે હવે જે છે આગળ બીજી સંધિ છે આપણે જોઈએ હવે તમે આ જે ગયા વખતે સેક્શન હતું આ સેક્શન આપણે જોઈ રહ્યા હતા એટલે 6184 નંબરનું સૂત્ર તમે એ કાઢો એકહ પૂર્વપરયોઃ અષ્ટાધ્યાયમાં જ્યારે હું કહું કે તમે કાઢો તો અષ્ટાધ્યાયીમાં અને પછી પ્રથમાવૃત્તિ અષ્ટાધ્યાયીમાં પહેલા કાઢવાનું નંબર
અહીંયા જે આપેલો છે એ અને અષ્ટાધ્યાયીનો નંબર સરખો જ હશે. ન હોય તો તમારે મારું ધ્યાન દોરવાનું. એટલે 6 1 84 પૂર્વ પરયોહો. ઓકે બેલાબેન, અનુવૃત્તિ કઈ આવે છે એમાં આ સૂત્રમાં? સંહિતાયામ. બીજું એક જ સેકન્ડ સ્વામીજી. અનુવૃત્તિ જોવા માટે યા એ જ બોલું. શેમાં જોવાની? પ્રથમાવૃત્તિમાં સ્વામીજી. પ્રથમાવૃત્તિમાં ક્યારેય અનુવૃત્તિ જોવી નહીં. ઓ પ્રથમાવૃત્તિમાં સોરી, તૈયાર ઓકે. અષ્ટાધ્યાયીમાં. ઓકે મયુરીબેન બોલો. અચ્છા, અચી. ઓકે. ઓકે, અચી થઈ ગયું, બરોબર. એટલે અચી અને સંહિતાયામ. સંહિતાયામ એ ટોપિક છે. અચી એ અનુવૃત્તિ. અચી એટલે શું બેલાબેન? અ ઈ ઓન રૂલ પ્રત્યાહાર. અયન રૂલ ક્યાં સુધી આવશે? બોલો એ પ્રત્યાહાર. આઈ ઓન રૂલ રૂક એ ઓંગ આઈ આઉટ. એટલે આઈ આઉટ. એટલે બધા જ સ્વર આવી ગયા. અને આમાં અચી એટલે કોઈ પણ સ્વર. અને સપ્તમી વિભક્તિમાં છે અચી. એટલે એનો અર્થ શું થાય? પર સપ્તમી. પરમાં હોય, બરોબર. એના પછી જે આવતું હોય, સ્થાની પછી જે આવે છે શું છે? કોઈ પણ સ્વર છે. જીગરભાઈ આપનું માઇક બંધ રાખજો. હા, કઈ વાંધો નહીં. હવે અહીંયા જે છે ફરી પાછો સબ ટોપિક છે. એકહ પૂર્વ પરયોહો. એમાં કઈ કહેતા નથી એક્સ્ટ્રા. એકહ પૂર્વ પરયોહો આ ફરી પાછો એ અંતર્ગત બીજો ટોપિક આવે છે. એકહ પ્રથમા વિભક્તિમાં છે. હવે તમે એમાં જોઈ શકો પ્રથમાવૃત્તિમાં. એટલે એકહ એ પ્રથમા વિભક્તિમાં છે. પૂર્વ પરયોહો એ છઠ્ઠી વિભક્તિમાં છે. છઠ્ઠી વિભક્તિમાં છે બે વસ્તુ છે, પૂર્વ અને પરયોહો. તો બે શબ્દ છે, સમાસ છે એમાં. ત્યાં તો સમાસ છે એટલે 6 2 આપ્યું છે એટલે શું થયું? એ બહુવચન છે. દ્વિવચન છે. દ્વિવચન હોય કે બહુવચન હોય એટલે તમારે સમાસ જોવો પડે કે કઈ બે વસ્તુને દર્શાવે છે. ખ્યાલ ના આવતો હોય શબ્દનો તો આપણે એમાં સમાસ જોવો પડે. શું લખ્યું છે સમાસમાં બેલાબેન? હા, એટલે એના પર સૂત્ર જોવાનું. સમાસમાં શું લખેલું છે? હા, પૂર્વ ઇત્યેતરેતરેતર દ્વંદ્વ સમાસ. બસ એટલું જ લખ્યું છે સમાસમાં? હા સ્વામી. અચ્છા, ઓકે. તો પૂર્વ અને પર. તો પૂર્વ અને પર બે શબ્દ છે. અને બંને જે સમાસ આપણે પછી એને થોડાક વધારે ડિટેલમાં આમ તો જોયા છે ને આપણે. ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ. તો ઇતરેતર દ્વંદ્વ છે એ દરેક વ્યક્તિને બતાવે, દરેક વસ્તુને બતાવે. ઇતરેતર દ્વંદ્વ એટલે પૂર્વ અને પર. એટલે બે શબ્દ છે, પૂર્વ અને પર. અને કઈ વિભક્તિમાં છે? છઠ્ઠી વિભક્તિમાં છે. તો છઠ્ઠી વિભક્તિ શું દર્શાવે છે? સ્થાની દર્શાવે છે. એટલે કે પૂર્વ અથવા તો પરનો વર્ણ. અહીંયા શું લેવાનું છે? પૂર્વ વર્ણ અથવા તો પરનો વર્ણ. એમાંથી બંનેમાંથી આદેશ એક. આદેશ એક જ થશે. ક્યાં તો પૂર્વ વર્ણ થાય, ક્યાં તો પરવર્ણ થાય, અથવા તો બંનેની જગ્યાએ એક જ આદેશ થાય. ખ્યાલ આવ્યો? પૂર્વ અને પરની જગ્યાએ એક આદેશ થાય છે. 3 પોસિબિલિટી છે કે બંનેના સ્થાને એક થાય, અથવા તો પૂર્વ આદેશ રૂપે આવે, અથવા તો પરનો વર્ણ છે એ આદેશ રૂપે આવે. ક્લિયર આ વસ્તુ? એક આદેશ રૂપે આવે છે. ક્યાં તો બંનેના સ્થાને કંઈક જુદું આવે, અથવા તો પહેલો વર્ણ આદેશ તરીકે હોય, અથવા તો પર એટલે પછીનો વર્ણ આદેશ તરીકે હોય. પણ બંનેના સ્થાને એક જ આદેશ થશે. ક્લિયર આ વસ્તુ? ઓકે. શું કરે કે છે? આ અધિકાર છે અને 6 1 111 સુધી જાય છે. અને એમાં જે કઈ કહેલું છે એ બેના સ્થાને એકનો આદેશ થાય છે. અર્થાત પૂર્વ અને પર બંનેના સ્થાને એક આદેશ થાય છે. ક્લિયર?
આમાં કઈ તમને ના સમજાયું હોય તો મને પૂછો. આમાં પૂર્વ પરયોહો જે સમાસ કીધો દ્વંદ્વ એનો વિગ્રહ પૂર્વ ચ પર ચ એમ થાય એટલે પૂર્વ અને પર બંને માટે એક આદેશ છે એવું કહેવા માંગે છે, રાઈટ? બંનેના માટે એક જ આદેશ છે. બરાબર. બરાબર. ઓકે. હા, ઓકે ઓકે. એનું એક્ઝામ્પલ છે કે વક્ષ્યતિ આદ ગુણ. એટલે આદ ગુણ એ સંધિ આપણે આ સૂત્ર જોઈશું ત્યારે આપણે એ જોઈ લઈશું. એટલે શું છે કે આદ ગુણ જેમાં અવર્ણ પહેલા આવે છે અને પછી અચ આવે છે. આ સ્થિતિમાં અવર્ણ અને અચ બે સ્થાની છે અને એનો એક આદેશ થાય છે જે ગુણવર્ણ છે. બરાબર. એક્ઝામ્પલ આપણે જોઈશું પછી કે અ પછી અચ આવે તો બંનેના સ્થાને શું થાય? ગુણવર્ણ આવે. એવું આ સૂત્રમાં કહેલું છે અને આપણને પણ ખબર છે. એની પ્રેક્ટિકલ કેવી રીતે થાય છે આપણે આ સૂત્ર જોઈએ ત્યારે જોઈશું. ઓકે. હવે બીજું એક સૂત્ર જે છે ઉરણ રપરહ. તો ઉરણ રપરહ એમાં આપણે જોઈએ કે ઓકે બરોબર. હવે આમાં છે ને અમુક વખત ભૂલ થતી હોય એટલે આપણે જોવાનું. ઉહુ છે છઠ્ઠી વિભક્તિ છે એ શેની છે? ગરબડ ત્યાં થઈ. ઋકારાંત શબ્દની છઠ્ઠી વિભક્તિ શું થાય? ઋકારાંત શબ્દ જે છે એની છઠ્ઠી વિભક્તિ શું થાય? માતૃ. તો શું થાય? માતુહુ. તો ઉહુ એટલે શું થયું? ઋકાર. ઋકાર. એટલે એટલે ઋકાર છે. પિતુ હું પણ પિતુ પ્રમાણે જ કહેવાય ને, પિતુ ને માતુ બે સેમ જ થયું કહેવાય ને. માતુ બરોબર છે, એ બધું બરોબર છે કે પિતૃ શબ્દ માતૃ શબ્દની છઠ્ઠી વિભક્તિ શું થાય છે? માતુહુ પિતુહુ. તો છેલ્લે શું આવ્યું? ઉહુ આવ્યું. બરાબર ને? એટલે પ્રાતિપદિક શું થયું? મેં કહ્યું ઉ નહીં. શું છે? રુકાર. રુકાર. છે. બરાબર. એટલે રુકાર જે છે એ સ્થાની છે. રુકાર એ સ્થાની છે. મને થયું આ કે રૂ વર્ણસ્ય સ્થાને લખ્યું છે તો રૂ વર્ણસ્ય સ્થાને ક્યાંથી આવે? અહીંયા તો ઉહુ છે. બરાબર. એટલે રૂ લેવાનું, ઉ નહીં લેવાનું. એટલે રૂ જે છે ઋકારની છઠ્ઠી વિભક્તિ એક વચન થાય ઉહુ. ખ્યાલ આવ્યો? એટલે ઉહુ એટલે રૂ વર્ણસ્ય સ્થાને શું થાય છે? આદેશ શું છે? અણ. અણ છે અને અણ ભવતી રપરહ ભવતી. એટલે એની પાછળ ર પણ આવી જાય. એની પાછળ રકાર એટલે રેફ અને લકાર પણ આવે. આદેશ શું છે? અણ. અણ આદેશ છે અને એની પાછળ રકાર પર રેફ પણ આવે. એવું આ સૂત્રમાં કહેલું છે. આગળ એને સમજીએ વધારે, પણ એની પહેલા એક વાર્તિક છે. રૂલ રૂ મિથ સાવર્ણ્યમ વાચ્યમ. રેફ અને લકાર બંને એકબીજાને બદલી શકે છે. એટલે રેફને રૂને સ્થાને રૂ આવી શકે, રૂને સ્થાને રૂ આવી શકે. બંને પરસ્પર કેવા છે? સવર્ણ છે. અને એ સવર્ણ આપણે જ્યારે આપણે જોયા હતા સવર્ણનું એ સેક્શન ત્યારે જોયું હતું કે રૂ અને ઋ જે છે બંને કેવા છે? પરસ્પર સવર્ણ છે. ઓકે. હવે અહીંયા આપણે આગળ કહે છે રૂ ઇતિ ત્રિંશત સંજ્ઞા ઇતિ ઉક્તમ. ઋકારની કેટલી છે એની વેરિએશન? તો કે 30 છે. અને તસ્થાને યહ અણ સ રપરહ સન એવ પ્રવર્તતે. એટલે રૂ વર્ણના સ્થાને અણ એ આદેશ છે. રપર થાય છે એટલે કે અણ વર્ણના પછી રેફ થઈ જાય છે. ઓકે. હવે આને આપણે જોવાનું છે કે ઋના સ્થાને અણ આદેશ થાય છે. તો આપણે જોઈએ કે ઋકાર આપણે જે ગુણસંધિ અને વૃદ્ધિ સંધિ બંને જોઈએ છે. તો ઋનો ગુણ શું કર્યો છે? અર કર્યો છે. અને વૃદ્ધિ શું કહીએ છે? આર છે. બરોબર.
એટલે રૂ જે છે એમાં બે ગુણ છે, એમાં એની અંદર રહેલા પરિબળો છે. એટલે ઋકાર જે છે એમાં એના સ્થાને અણ આવે છે, તો અણની જગ્યાએ શું આવે? અ આવે છે, કારણ કે સ્થાને અંતરતમઃ ર જે છે એનું જે સ્થાન છે અને અ જે સ્થાન છે એ નજીક છે. ઈ અને ઉ જે છે એ નથી. બરાબર? એટલે અ જે છે એમાં શું થાય છે? અ ઈ ઉ. ઓકે, રૂ વર્ણના સ્થાને અ ઈ ઉ. ઓકે, જ્યારે બતાવે છે એમાં આદેશમાં ત્યારે રેફ ઈ પછી પણ આવે છે અને ઉ પછી પણ આવે છે. પણ આમાં સમજવાનું એ વસ્તુ છે કે રૂ વર્ણના સ્થાને એક અ જે છે કે ઈ અથવા તો ઉ આવે અને એના પછી રેફ આવે. રેફ આવે અથવા તો લકાર આવે. ર એટલે રેફ અને લકાર બંને આવી જાય. હવે આપણે જોઈએ કે જે એક અ ઈ ઉ એ સ્વર છે અને રેફ અને લકાર શું છે? અર્ધ સ્વર કહેવાય અથવા તેને વ્યંજન કહેવાય. જનરલી આપણે એને વ્યંજન કહીએ છીએ. એટલે જ્યારે પરિણામ જે સ્થાની જે છે, સ્થાનીની જગ્યાએ જ્યારે પણ આદેશ આવે ત્યારે રૂ કે રૂની જગ્યાએ એક પરિબળ છે સ્વરનું છે અને બીજું પરિબળ છે વ્યંજનનું છે. એટલે રૂના સ્થાને એક પરિબળ છે એ અ અને બીજું જે આવે એ રેફ અથવા તો લકાર આવે. એટલે એને કહેવામાં અચભક્તિ અને હલભક્તિ. ભક્તિ એટલે પાર્ટ. ભક્તિ એટલે શું છે? એક પાર્ટ છે. એમાં શું છે? એક સ્વરનો ભાગ છે અને બીજો વ્યંજનનો ભાગ છે. એટલે જ્યારે પણ આદેશ થાય ત્યારે રૂના સ્થાને અ અથવા ઈ અથવા તો ઉ આદેશ થાય છે અને હંમેશા એની પાછળ રેફ અથવા તો લકાર આવે, એવું આ સૂત્રમાં કહેલું છે. એટલે રૂ વર્ણસ્ય સ્થાને અણ આદેશઃ ભવતી રપરઃ અપી ભવતી. અને એટલે શું છે? રૂ વર્ણના સ્થાને થનાર અણ રપર થાય છે, એટલે કે અણના વર્ણ પછી રેફ થઈ જાય છે. અણ એટલે શું છે? કે અણ એટલે અ ઈ ઉ, એના પછી રેફ થઈ જાય છે. રૂ અને રૂ વર્ણના સ્થાને અણ આદેશ થાય છે એટલે અચના પછી રેફ આવે જ છે. એટલે જ્યારે પણ રૂ વર્ણનો આદેશ કોઈ પણ થતો હોય તો કે અ આદેશ કરવાનો છે કે ઈ આદેશ કરવાનો છે કે ઉ આદેશ કરવાનો છે એવું સૂત્રમાં કહેવામાં આવે. પણ હંમેશા જ્યારે રૂ વર્ણના સ્થાને અ ઈ ઉ આવે એના પછી રેફ કે લકાર આવી જ જાય. ઓકે, અહીંયા કહ્યું છે રેફ આવે, પણ આ વાર્તિક છે કે છે કે રૂ અથવા રૂ પરસ્પર સવર્ણ છે એટલા માટે રૂ પણ આવી શકે. અને રૂ એટલે લકાર થાય. બરોબર? રૂ અને રૂ, તો રેફ અને લકાર એ થઈ જાય છે. ઓકે, હવે આના સંદર્ભમાં કંઈ પૂછવું હોય તો પૂછો. ના સમજાયું હોય તો ફરી વખત થોડું વધારે ક્લિયર કરો. તો આમાં આપણે એટલે ઈર ઇલ કે ઉર ઉલ એવો આદેશ બી થઈ એક પણ શકે થાય. કે ખાલી અર અને અલગ થાય છે? ના, ત્રણેય થાય. ત્રણેય થાય. અચ્છા. જ્યારે ઈ આદેશ અને આપ્યો હોય કે ઉ આદેશ આપ્યો હોય તો રેફ પછી કરી દેવાનો, એટલે ઈર થાય ઓકે અથવા તો ઓકે. ઉ હવે થાય. ષષ્ઠીમાં આપણે રુકાર છે, એનો મતલબ કે રુકાર થી એન્ડ થતો કોઈ શબ્દ હોય અને એના પછી આપણે અચ આવે. નહીં. એવું નથી કહ્યું આમાં. માત્ર એવું કહ્યું છે કે જ્યારે આદેશમાં રૂના સ્થાને આદેશ કરવામાં જે આવે, કયો આદેશ થવાનો છે? રૂના સ્થાને અ ઈ કે ઓ રૂના અચ્છા. સ્થાને આદેશ જે આવે અ ઈ કે ઉ, ત્યારે એની પાછળ હંમેશા રેફ આવે. અને ઓકે. કહ્યું છે કે રૂ અને રૂ બંને પરસ્પર સવર્ણ છે એટલા માટે અલ થઈ શકે, ઇલ થઈ શકે, ઉલ થઈ શકે. ઓ સૂત્રમાં માત્ર ઓકે. એટલું કહ્યું છે કે રેફ આવે પાછળ. પણ આપણે જોઈએ કે ર પર હ, તો ર માં શું આવી જાય છે?
જ્યારે પ્રત્યાહાર જો તો ર પરહ તો શું છે એમાં અયુણ પછી રૂલ રૂલ રૂપ રૂલ રૂપ પછી હમ એ ઓ એ એ ઓંગ ઓંગ ઐ ઐ ઔચ ઔચ પછી એ ઔચ હય વરટ હય હય વરટ એમાં એ રે જે છે રેફ છે એ અને એની ઉપર અનુનાસિક કર્યો છે હય વરટ અને લણ તો રેફની ઉપર અનુનાસિક લેવાનો છે અને લણ જે છે છેલ્લો એને હય વરટ લણ તો લકાર પણ ત્યાં લેવાનો છે એટલે ર એટલે એની અંદર બે ફેક્ટર આવે છે બે વર્ણ આવે છે રેફ અને લકાર એ આપણે જોયેલું છે ર પ્રત્યાહાર ઓકે તો આ પરિભાષા સૂત્ર કહેવાય કારણ કે આ તો આપણને આદેશની અંદર શું કરવાનું એટલે પરિભાષા સૂત્ર જેવું જ છે આ. ઓકે ઓકે બરાબર પરિભાષા છે સૂત્ર કહેવાય છે કે નહીં એ જોવું પડશે કદાચ વિધિ સૂત્ર છે કારણ કે છઠ્ઠી જે છે અહીંયા વિભક્તિનો ઉપયોગ કરેલો છે કે આના સ્થાને આ કરવાનું છે પણ પરિભાષા સૂત્ર પણ કહી શકીએ આપણે ઓકે ઓકે હવે ઉદાહરણ છે આદગુણ જે આપણે આજે જોયું છે એકઃ પૂર્વ પરયોઃ હવે આદગુણ સૂત્ર છે એમાં અનુવૃત્તિ કઈ આવે છે કલ્પનાબેન પહેલા અષ્ટાધ્યાયીમાં જોવાનું 6:187 નંબરનું છે સૂત્ર એમાં અનુવૃત્તિ કઈ આવે છે અને પછી ખોલી રાખવાની એ પણ પેલી પુસ્તક પણ કલ્પનાબેન ને પૂછ્યું કલ્પનાબેન લાગતા નથી ના છે તો ખરા કલ્પનાબેન અષ્ટાધ્યાયીમાં જુઓ પહેલા કલ્પનાબેન માઇક બંધ છે એમનું અષ્ટાધ્યાયીમાં જુઓ. 6:187 હા પહેલું અષ્ટાધ્યાયી જ ખોલવાનું ઓકે પછી પ્રથમાવૃત્તિ ખોલવાની 6:187 માં આદગુણ 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 નથી શું છે આદગુણ હા આમાં અનુવૃત્તિ કઈ આવે છે અનુવૃત્તિ જો આગળના સૂત્રમાં 96 સુધી છે ને અરે 80 આ સૂત્ર જે છે એકઃ પૂર્વ અનુવૃત્તિ ધાતુ આવે છે ધાતો ક્યાં આવી છે તમારે એમાં જોવાની પ્રથમાવૃત્તિમાં જોવાની જરૂર નથી અનુવૃત્તિ ક્યાંથી ક્યાં આવે છે કઈ આવે છે હંમેશા અષ્ટાધ્યાયીમાંથી જ જોવાનું ઓકે જુઓ એકઃ પૂર્વયોઃ આવે બરોબર સરસ પછી ધાતુ પછી ધાતુ આવે ધાતુઓ પણ છે અહીંયા 83 સુધી છે પણ આપણે કયું સૂત્ર જોઈએ છે અત્યારે આપણે જોઈએ છે 87 એટલે આદો ગુણ જોઈએ છે આદ ગુણ જે છે એમાં આવશે 83 સુધી છે એટલે હા આવશે ના આવે ધાતુ ના આવે એકઃ પૂર્વયોઃ જ આવે બસ પછી બીજી કઈ આવે જુઓ આગળ નંબર જુઓ ઈકો અણચી આવે ઈકો અણચી માંથી કયો બોલ્ડ છે ચી અચી અચી હા અને બીજો કયો છે બીજું કયું આવશે અનુવૃત્તિ જુઓ આગળ સૂત્ર પહેલાનું સૂત્ર જોવાના બધા નંબર જુઓ સંહિતાયામ બરોબર સંહિતાયામ પછી આગળ છે અચી એકઃ પૂર્વ પરયોઃ આટલી અનુવૃત્તિ આવે છે હા આટલી આવશે હા બરોબર હવે પ્રથમાવૃત્તિમાં જુઓ પ્રથમાવૃત્તિમાં નંબર જુદો હશે પણ સૂત્ર શોધી કાઢવાનું આદ ગુણ એની આસપાસ જ હશે 6:184 છે હા મળ્યું બરોબર હવે એમાં વૃત્તિ લખેલી છે શું છે એમાં અર્થ તરીકે લખેલું હશે વૃત્તિ લખેલી છે શું છે અર્થ તરીકે અવિદ્યમાનો દાતે ચ લ સાર્વધાતુકે પરતો
વ્યસ્ત સંજ્ઞકા નામા દિરુદાતો ભવતી. ના ના, આવું ક્યાં છે? તમે કોણ અર્થ- સૂત્ર વાંચો છો? એ 6 1 ચોર્યા એ જુઓ, આદ ગુણઃ લખેલું છે. ના ના, એ જુદું જોયું મેં, આજ ગુણા નથી. હા, તો પછી ચોર્યાસી. તમને નંબર કહ્યો ને પેલા બેને. 84 કહ્યું તો એમાં નથી 84. 84 નંબર. 6 1 4 5 નંબર નથી અનુદાતે લખતા, સૂત્ર અનુદાતે નંબર છે. નહીં, પેજ નંબર 36, 36 પેજ. 36 6 1 પેજ. 84 કહ્યું આપણે કે સૂત્ર જે હા, છે હા. એનો નંબર 84. હા હા, જોયું, હવે જોયું. હા હા. હમ. હવે ભાષાર્થ વાંચું. ભાષાથી અર્થ વૃત્તિ અર્થ વાંચું. અચી પૂર્વો યો એટલે વર્ણ. અર્થને શું કહેવાય? પહેલા મને કહો, અર્થ એટલે શું? અર્થ એટલે આના વૃત્તિ. વૃત્તિ. ઓકે, હા, ઓકે, અર્થ એટલે વૃત્તિ. હા, વૃત્તિ. હવે વાંચો. અચ્છા, હા. અચી પૂર્વો યો વર્ણ અવર્ણાચ પરો યોચ્ચ તયોઃ દ્વયોઃ પૂર્વપરયોઃ સ્થાન એકો ગુણાદેશો ભવતિ સંહિતાયામ વિષયે. ઓકે, આ પ્રમાણે લખેલું છે હમ. વૃત્તિ. અને હમ. અમુક આપણને સંધિ છૂટી ના પાડતા આવડે ને એવું બધું હોય હમ. તો પછી એટલે એને માટે તો શું કરવાનું કે અહીંયા અમુક વખત મેં આપેલું હોય છે, બરોબર, પણ એનો કોઈ તમારી જાતે, કારણ કે એ સંધિ અહીંયા થયેલી હોય એટલે શું થાય. અને હું વાંચું છું, જુઓ. અચી પૂર્વ યહ અવર્ણઃ. બધા જ ધ્યાન રાખજો. હા. લખ્યું છે કઈ રીતે વાંચવાનું? અચી પૂર્વ યહ અવર્ણઃ અવર્ણાચ પરઃ યહ અચ તયોઃ દ્વયોઃ પૂર્વપરયોઃ સ્થાને. સ્થાને છે પણ અહીંયા સ્થાન દેખાય છે, પણ જ્યારે વાંચીએ ત્યારે શું વાંચવાનું હોય? સ્થાને સ્થાને એકઃ ગુણાદેશઃ ભવતિ સંહિતાયામ વિષયે. ઓકે, સંધિ પછી જેમ જેમ તમે જોશો તેમ તેમ પછી આ બધું પ્રેક્ટિસનું એ છે. પ્રેક્ટિસ કરીએ તો પછી આપણને ખ્યાલ આવી જાય. ઓકે, ભાષાર્થમાં શું વાંચ્યું છે? એટલે અર્થ શું આપ્યો છે? હું વાંચું. હાજી. भाषार्थ में अवर्ण से उत्तर जो अच तथा अच परे रहते जो पूर्व अवर्ण इन दोनों पूर्व पर के स्थान में अर्थात अवर्ण और अच के स्थान में गुण એટલે गुण एकादेशे होता है संहिता के विषय में. ઓકે, આદેશ શું છે આ સૂત્રમાં? આદેશ કયો છે? સૂત્રમાં આદેશ કઈ વિભક્તિમાં આપ્યો હોય? આદેશ હંમેશા કઈ વિભક્તિમાં હોય? ગુણઃ પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિમાં એટલે ગુણ આદેશ. ઓકે, ગુણ આદેશ છે. ગુણ એટલે શું? અ એ ઓ ઐ અર ને અલ. ગુણ એટલે શું? અ એ ઓ. સોરી. ઉરણ રપરહ આપણે જોયું. એટલે અહીંયા ગુણ આદેશમાં શું થશે? અર અને અલ. અર અને અલ. ઓકે, અર અને અલ થશે. એટલા માટે આ ગુણ એ આદેશ શેના સ્થાને? છઠ્ઠી વિભક્તિમાં શું છે? છઠ્ઠી વિભક્તિ છે, જુઓ એમાં. ના, પાંચમી છે. તો પાંચમી છે. તો છઠ્ઠી વિભક્તિમાં શું છે? જે અનુવૃત્તિ આવી છે એમાંથી કયો શબ્દ છે છઠ્ઠી વિભક્તિમાં? તો ત્યાં જવું પડે. અનુવૃત્તિ કઈ છે? એકઃ પૂર્વપરયોઃ. સૂત્ર ક્યાં છે એમાં જોવાનું. એ કઈ વિભક્તિમાં છે? એકઃ પૂર્વપરયોઃ. એમાં પૂર્વ એકઃ એ પ્રથમા વિભક્તિમાં છે. પૂર્વપરયોઃ કઈ વિભક્તિમાં છે? છઠ્ઠી વિભક્તિમાં છે. એટલે સ્થાનિક કયો આવે? પૂર્વ અને પરના સ્થાને એકઃ ગુણઃ. એકઃ પ્રથમા વિભક્તિમાં છે, ગુણઃ પણ પ્રથમા વિભક્તિ. એટલે એક ગુણ એવો આદેશ થાય છે. અચી પણ છે. અચી એટલે શું? અચી કઈ વિભક્તિમાં છે? અચી સપ્તમીમાં. સપ્તમીમાં. એટલે શું છે? પછી સ્વર હોય તો. બરાબર? પછી શું હોય? સ્વર હોય તો. અહીંયા હવે ટ્રાન્સલેશન શું છે? અવર્ણ. હવે અવર્ણ એટલે શું થાય? અ કે આ. અ કે આ પછી અચ આવે. અચી છે ને?
અ કે આ પછી અચ આવે ત્યારે પૂર્વ પરના વર્ણોને સ્થાને ગુણ એકાદેશ થાય છે. બરાબર, ગુણ એવો એક આદેશ થાય છે. ગુણ કયા છે? તો કે અ, એ, ઓ. વૃદ્ધિ કઈ છે? આ, ઐ, ઓ. ઓ. ઓકે, એટલે પૂર્વ વર્ણ અને પરવર્ણના સ્થાને અંતરતમ પરિભાષાને આધારે અહીંયા આદેશ થશે. હવે અ જે છે એ કેવો છે? કંઠ્ય છે. અને એ અને ઐ કેવો છે? કંઠ તાલુ છે. બરોબર, અ એ કેવો છે? કંઠ્ય છે. એ અને ઐ કંઠ તાલુ છે. અને ઓ અને ઔ કંઠ ઓષ્ઠવ છે. તો કયો વર્ણ થશે? આ જે છે અ કે આ પછી અચ આવે તો ગુણ એકાદેશ થાય છે, એવું જ્યારે કહે છે. તો અ અને પછી અચ, તો અચમાં કયા આવે? કોઈ પણ સ્વર આવે, ખરું કે નહીં? કોઈ પણ સ્વર હોય એટલે અ કે આ પછી કોઈ પણ સ્વર હોય તો ત્યાં ગુણ એવો આદેશ કરવાનો છે. તો ગુણ વર્ણ કયા કયા છે? તો કે અ, એ અને ઓ. તેમાં અ જે છે એ કંઠ્ય છે. એ જે છે કેવો છે? એ અથવા તો ઐ કેવો છે? કંઠ તાલુ છે. અને ઓ અને ઔ એ કંઠ અને ઓષ્ઠવ છે. હવે અ ના સ્થાને અ અને અ પછી અચ આવે. હવે અચ એટલે શું? સ્વર કોઈ પણ. બધા સ્વરો. સ્વર આવે. બરોબર, હવે આપણે અહીંયા જોઈએ કે અ પછી કોઈ પણ સ્વર આવે તો શું છે? અ કે ઈ, અ, ઈ, ઉ, ઋ થયું. અચ્છા, ને હું ભૂલી જાઉં છું એકચ્યુઅલી. ઋ, ઓકે, એ તમે જરાક એ કરજો હમણાં, ફરી પાછું મારે ગોઠવવું પડશે. એટલે અ, ઈ, ઋ અહીંયા જે છે અય્યુન, ઋ, ઋક કયા બધા? એ, ઓંગ, ઐ, ઔ છે. એટલે કયા સ્વર આવશે બીજા? ઋ, ઋ પછી એ, ઓ, ઐ, ઔ. બરાબર, ઔ. આ પ્રમાણે કોઈ પણ સ્વર આવે તો શું કે છે સૂત્રમાં? કે બંનેના સ્થાને શું થશે? ગુણ આદેશ થશે. ગુણ આદેશ થશે. બંનેના સ્થાને ગુણ આદેશ થાય છે. હવે આપણે જોઈએ કે અ અને આ પછી અ હોય તો શું થાય? ગુણ આદેશ થાય કે શું થાય? હા, ના થાય. ના થાય. કેમ ના થાય? દીર્ઘ સંધિ શું કરીએ છીએ આપણે? દીર્ઘ દીર્ઘ સંધિ કરીએ છીએ ને આપણે. અ કે આ પછી અ હોય તો આપણે શું કરીએ છીએ? દીર્ઘ કરીએ છીએ ને. એટલે આ એક નીકળી ગયો અ હોય તો નીકળી ગયો આ. હવે એના સિવાયના આપણે લેવા પડે. એના સિવાયના કયા છે? ઈ, ઉ, એ, ઓ, ઐ, ઔ. એ પણ નહીં આવે ને સ્વામીજી, વૃદ્ધિ સંધિ એ પણ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એને માટે સૂત્ર છે જુદું. એના પછીનું સૂત્ર છે વૃદ્ધિ રેચી. વૃદ્ધિ રે. બરાબર, એટલે માત્ર રહેશે શું? એક રહેશે ખાલી. એટલે શું રહેશે? માત્ર શું રહેશે અહીંયા? ઈ અને ઉ. ઈ, ઉ, ઋ ને ઋ. એક રહે ને. એ ચાર રહેશે. અને એના સ્થાને એટલે અ કે આ પછી ઈક હોય તો શું થઈ જાય? ગુણ. પણ એવું સૂત્રમાં નથી કહ્યું. આપણે જ્યારે પ્રેક્ટિસ કરી ત્યારે આપણે જોયું હતું. પણ સૂત્રમાં શું કહ્યું છે? આદ ગુણ. હવે આત એટલે શું છે? અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તો બંનેના સ્થાને શું કરવાનું છે? ગુણ એવો આદેશ થાય છે. પછી અપવાદને આધારે બીજું બધું નીકળી જાય છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ કે અ છે, અ કે આ પછી અ તો કંઠ્ય છે. એ અને ઐ જે છે કંઠ તાલુ છે. એ અને ઔ કંઠ ઓષ્ઠવ છે. હવે અહીંયા એ કે ઓ જે છે એ આવવાનો કોઈ અહીંયા ચાન્સ નથી, કારણ કે એ અપવાદ રૂપે એ નીકળી જાય છે.
એટલે રે છે શું? તો કે માત્ર ઈ ઉ રૂલ રૂ એ ચાર જે વર્ણ છે એ રહે છે. અને એટલે કે અ કે આ પછી ઈ આવે તો એના સ્થાને ગુણ વર્ણ થાય છે, ગુણ આદેશ થાય છે. હવે ગુણ કયો છે? અ, એ અને ઓ. હવે અ તો આદેશ થઈ શકે નહીં. અ કે આ પછી ઈક આવે તો અ તો આદેશ થઈ શકે નહીં, કારણ કે ઈ જે છે એમાં કયું છે પરિબળ? તાલુ છે. હાલો. એમાં પરિબળ કયું છે? તાલુ છે. તો એનો શું આવે? ધારો કે અ કે ઈ પછી આવે ઈ, સોરી, અ કે આ પછી આવે ઈ તો એનો આદેશ શું થાય? એ થાય. અ કે આ પછી ધારો કે આવે ઉ તો એનો આદેશ શું થાય? ઓ થાય. કારણ કે ગુણ વર્ણ કયો છે? અ, એ અને ઓ. એમાંથી આપણે કયું લેવાનું છે? આ અ એ રિઝલ્ટ આવી શકે નહીં. અ કે આ પછી અ હોય તો ત્યાં શું થાય છે? દીર્ઘ થાય છે. એટલે રિઝલ્ટ શું રહ્યું આપણે ગુણ આદેશમાં? એ અથવા તો ઓ, બેમાંથી એક લેવાનું છે. તો અ કે આ પછી ઈ હોય તો એ ગુણવર્ણ થાય, એનો આદેશ બંનેના સ્થાને એક આદેશ થાય, અથવા તો બીજું આપણે જોઈએ કે અ કે આ પછી ઉ આવે તો એનો ઓ આદેશ થાય. ઓકે, એટલે એ અને ઓ આવી રીતે એના આદેશ થશે. ઓકે, હવે રૂ અને રૂ જે છે એમાં બે પરિબળો છે મેં જે કહ્યું એ. અચ ભક્તિ એટલે કે અચ એટલે અયુણ આપણે જઈએ કઈ છે બધા સ્વર, અને અચ ભક્તિ એટલે આમાં અ લેવાનો છે, અચનો અ લેવાનો છે, અને હલ ભક્તિ હલમાં રેફ અને લકાર, એટલે અર અથવા તો અલ એવો આદેશ થાય છે. રૂ અને રૂના સ્થાને શું થાય છે? અર અથવા તો અલ એવો આદેશ થાય છે. એટલે અ અથવા તો આ, એના પછી ઈ કે ઉ આવે તો શું થાય છે? આદેશ શું થશે? અ કે આ પછી અને ઈ એના સ્થાને કયો આદેશ થશે? એ થશે. અથવા તો આપણે જોઈએ કે અ અને આ એના પછી ઉ હોય તો શું આદેશ થાય? ઓ આદેશ થશે. ઓકે, એટલે આ પ્રમાણે એનું એ થશે. બરોબર, આજે થોડુંક સમજાવવા મારે એટલું સ્પષ્ટતા નથી, તો ના સમજાયું હોય તો ફરી પાછું આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, પણ આટલું આજે સમજાવ્યું એના આધારે તમે વધારે સારી રીતે સમજી શકશો. જી, એક ક્વેશ્ચન છે એમાં. હા જી. તો આપણે આ જે સૂત્ર છે એમાં અચીની અનુવૃત્તિ અહીંયા લાયા, એને બદલે ત્યાં આગળ ઈકી એવું ના લખી શક્યા હોત એ લોકો તો પછી? કારણ કે આ જે છે સૂત્ર જે છે સામાન્ય નિયમ દર્શાવે છે, પછી એનો અપવાદ કર્યો છે. ઇમ્પ્લિકેશન થી એ બધું આવે, પણ આ સૂત્ર જે છે સામાન્ય સૂત્ર છે, અને પછી અપવાદ કરે છે, અને અપવાદ કરે છે ત્યારે બીજા બધા ફેક્ટર્સ બધા નીકળી જાય છે. એટલે આ તો આપણે જે છે જાણીએ છીએ એટલા માટે આપણે કહીએ છીએ આ વસ્તુ, પણ સૂત્રમાં તો શું કહ્યું છે? આ જ ગુણ, અ કે આ પછી અચ આવે તો ગુણ થાય છે, આ સામાન્ય નિયમ કયો છે, અને પછી એનો અપવાદ આવે છે. અપવાદ રૂપે શું છે? આ બીજું સૂત્ર છે. હવે અહીંયા ઉદાહરણ છે એનું, તો શું છે? તવ અને ઈદમ. તવ અને ઈદમ, તો તવમાં કયો છે છેલ્લો વર્ણ? અકાર છે, અને પછી ઈકાર આવે છે. અકાર અને ઈકાર બંનેના સ્થાને શું થશે? એ. કેમ એ થશે? બંનેના સ્થાને પૂર્વ પરયોહો ગુણ આદેશ. તો ગુણ વર્ણ કયા છે? અ, એ અને ઓ. તો એમાંથી કયો આવી શકે? બંનેનું કોમ્બિનેશન થઈ શકે એવો કયો વર્ણ છે? એ. બરોબર, બંનેનું કોમ્બિનેશન થઈ શકે એવો એ વર્ણ છે. કારણ કે અ અને ઈ જે છે એ તાલુ છે, તો એ પણ શું છે? કંઠ અને તાલુ બંનેનો એના ભાગ આવી જાય, એટલા માટે એક આદેશ જે થશે ગુણવર્ણ થશે. ઓકે, હવે અપવાદ રૂપે સૂત્ર છે વૃદ્ધિરેચી.
ઓકે, બીજું કોણ કહેશે હવે? હિમાલીબેન છો તમે? અથવા તો હા, હિમાલીબેન. હવે આ સૂત્ર અષ્ટાધ્યાયીમાં હવે જુઓ અને અનુવૃત્તિ કઈ આવે છે એ પહેલા મને કહો. વૃદ્ધિ રેચી. હિમાલીબેન માઇક ચાલુ નથી કર્યું છે. હા 6:1:88 વૃત્તિ રેચી. હમ, એમાં અનુવૃત્તિ આવે છે એક તો સંહિતાયામ, હમ, એક પછી અચી, ઓકે. એકઃ પૂર્વ પરયોઃ હમ, અને આ આદ. હવે આદ હમણાં જ જોયું આપણે પંચમી વિભક્તિમાં છે, હા બરાબર? એટલે આદ એટલે પંચમી વિભક્તિ પછી ષષ્ઠી શું છે? પૂર્વ પરયોઃ. પૂર્વ પરયોઃ. પૂર્વ પરયોઃ એ ષષ્ઠી છે. આદેશ શું છે? આદેશ છે એક તો એક કહ છે, હા પછી એકઃ. અહીંયા શું છે? અપ્રથમા વિભક્તિમાં સૂત્રમાં કઈ છે? હવે તમારે જોવાનું પદચ્છેદ. પ્રથમ આવૃત્તિમાં જોવું પ્રથમ પડશે. આવૃત્તિમાં જુઓ. હા 6:1:88. આજે છે થોડા વખત સુધી આવું કરીશું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય કે પહેલા આપણે જોવાનું છે અષ્ટાધ્યાયીમાં અને અષ્ટાધ્યાયીના આધારે પછી પ્રથમાવૃત્તિમાં આગળ જોવાનું છે. એમાં 6:1:85 છે. ઓકે, પદચ્છેદ કર્યો છે, શું છે? પદચ્છેદ એટલે અર્થ ને ના ના, વૃદ્ધિ. પદચ્છેદ એટલે શું? હા પદચ્છેદ. પદના વૃદ્ધિ વૃદ્ધિ પ્રથમ વિભક્તિ એક વચન હમ, અને અચી સપ્તમી વિભક્તિ એક વચન. બરોબર. હવે આદેશ શું છે આમાં? વૃદ્ધિ. વૃદ્ધિ આદેશ છે. અને બીજો શું છે? એકઃ એ પણ છે હા પ્રથમા વિભક્તિમાં. એટલે એક હા. વૃદ્ધિ એવો આદેશ થાય છે, બરાબર ને? આ વૃદ્ધિ હા. એટલે શું? આ ઐ ઔ આર આર. બરાબર, વૃદ્ધિ એટલે આ ઐ ઔ ઐ, અને ઔ. આર એ વૃદ્ધિ. બધાને ક્લિયર છે આ વસ્તુ? તો ઓકે. હમ. એટલે આ ઐ ઔ અને આર એવો આદેશ થાય છે. પહેલું તો આપણને ખબર પડી ગઈ. હવે આત છે, તો આત એ પહેલા આગળના સૂત્રમાં શું કર્યું? આત એટલે પંચમી વિભક્તિમાં છે, પંચમી એટલે શું વિભક્તિમાં છે. થાય? અ કે આ પછી શું છે? શું આવે? ઓકે આ પછી સોરી. હવે વાંચો સપ્તમી તમે. હવે ના વિભક્તિ. ખ્યાલ આવે. હવે તમે અર્થ વૃત્તિ વાંચો. હવે વૃત્તિ વાંચો. અવર્ણાત પરો ય એચ એચી ચ પરતઃ યો વર્ણસ્તયોઃ પૂર્વપરયોઃ સ્થાને વૃદ્ધિઃ એકાદેશો ભવતિ સંહિતાયામ વિષયે. ઓકે, સરસ. હવે પછી આગળ શું લખ્યું છે? લખ્યું છે કઈ? હા પૂર્વસ્ય અપવાદો અયમ. એટલે પૂર્વ પૂર્વસ્ય અપવાદઃ અયમ. એટલે પૂર્વસ્ય અપવાદ એમ એટલે શું છે? પૂર્વ જે છે એનો આ અપવાદ છે. અપવાદ છે. ઓકે, એટલું તો ખબર પડી ગઈ. હવે હા. તમે ભાષાર્થ જે છે એમાં અર્થ આપ્યો છે એ વાંચો. મેં આ અર્થ જ વાંચ્યો સ્વામીજી. અવર્ણાત પરઃ ભાષા. હવે આપણે યાદ રાખવાનું, હા, બધું આમ ભાષા. જોવાનું છે. થોડુંક આપણે ભાષા. જે છે આના સંદર્ભમાં જોવાનું. જ્યારે વૃત્તિ કહું ત્યારે ત્યાં અર્થ લેવાનું શબ્દ. વૃત્તિ જ્યારે કહું ત્યારે પ્રથમાવૃત્તિમાં શું કઈ રીતે આપેલી છે? અર્થ. અર્થ. અને જ્યારે અર્થ કહું ત્યારે ત્યાં શું લેવાનું? ભાષા. ભાષા. ઓકે, આટલું તમારે કરવું પડશે. આ શરૂઆતમાં છે, આપણે કરીશું, પછી ગોઠવાઈ જશે. હા. ઓકે જી, હવે વાંચો. अवर्ण से उत्तर जो एच तथा एची एच परे रहते जो अवर्ण इन दोनों पूर्व पर के स्थान में अर्थात अवर्ण तथा एच के स्थान में वृद्धि एकादेश होता है संहिता के विषय में। पूर्व सूत्र से अच परे रहते गुण एकादेश प्राप्त था,
यहाँ एच परे रहते तद अपवाद वृद्धि एकादेश का विधान है। यहाँ से वृद्धि ही की अनुवृत्ति 6-1-89 तक तथा एची की अनुवृत्ति 6-1-86 तक जाएगी। બરોબર, આ એક્સ્ટ્રા બધી વસ્તુઓ છે એ તમે જોઈ શકો એમાં, પણ સૂત્રમાં શું છે, હવે અહીંયા ગુજરાતીમાં આપણે લખેલું છે એ વાંચીએ કે જ્યારે સંધિ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે અવર્ણ પછી એચ આવે. શું છે? એચી એવું છે ને, એટલે આત પછી એચી. તો એચી હોય ત્યારે એચ આવે ત્યારે પૂર્વ પરના વર્ણોને સ્થાને વૃદ્ધિ એકાદેશ થાય છે. અ કે આ પછી એચ આવે તો બંનેના સ્થાને શું થાય છે? એક આદેશ થાય છે. કયો આદેશ થાય છે? વૃદ્ધિ. હર્ષાબેન, વૃદ્ધિ એક આદેશ થાય છે. બરોબર. ઉદાહરણ આપ્યું છે બ્રહ્મ અને એડકા. તોમાં પૂર્વનો વર્ણ કયો છે અને પરનો વર્ણ કયો છે? પૂર્વ પરયોહો. પૂર્વ અને પરના સ્થાને વૃદ્ધિ એક આદેશ થાય છે. વૃદ્ધિ એટલે શું છે? આ, ઐ, ઔ, આર, આર. હવે અહીંયા આપણે જોઈએ તો શું છે? બ્રહ્મ અને એડકા. તો પૂર્વ વર્ણ કયો કહેવાય એમાં? અ. અને પછીનો વર્ણ શું કહેવાય? એ છે. એટલે વૃદ્ધિ રેચી. એચી જે છે, એચ એટલે શું? એચ એટલે શું? બોલો મહેશ્વર, સૂત્ર. મ્યુટ પર છો તમે. હિમાલીબેન, તમે માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. એ ઓ ઐ ઔ થઈ ગયા ને? એટલે એ ઓ ઐ ઔ જ્યારે આવે ત્યારે એના સ્થાને શું થાય? વૃદ્ધિ આદેશ થાય છે. તો અ કે આ પછી એ કે ઐ આવે તો આદેશ શું થાય? એની વૃદ્ધિ થઈ જાય. વૃદ્ધિ એટલે કયો વર્ણ આવે? વૃદ્ધિ એટલે એમાંથી વૃદ્ધિ વર્ણ કયા છે? પહેલા આપણે જાણી લેવાનું કે વૃદ્ધિ વર્ણ કયા છે. આ ઐ, આ ઐ, ઔ, ઔ, આર, આર અને આલ. આલ પણ આવે. એમાં આપણે વૃદ્ધિ વર્ણમાં આમ લઈએ છીએ, પણ આમ પેલા ઓલું આપણે રપરહ કર્યું હતું ત્યારે આર ને આલ નીકળી ગયું હતું. લ જે છે એનો દીર્ઘ વૃદ્ધિ નથી થતી. હા, ઓકે, એટલે માત્ર આર. આ ચાર આદેશ છે. કયું છે? શું કે આત અવર્ણ પછી શું આવે? એચ આવે. તો એચ એટલે શું છે? હમણાં તમે કહ્યું. એચ એટલે શું છે? એ ઓ ઐ ઔ અને ઐ ઔ ઐ અને ઔ. ઔ ઐ અને પછી ઔ. એટલે અ કે આ પછી આ ચારેમાંથી કોઈ પણ આવે ને શું કર્યું મેં? આ પેલું એ આવશે. એટલે અ કે આ પછી એ ઓ ઐ ઔ આવે તો એના સ્થાને વૃદ્ધિ થાય. તો વૃદ્ધિ શું છે? આ ઐ ઔ અને ઐ ઔ અને આર છે આપણે. હવે આમાંથી કયો આવશે? એ હોય તો આમાંથી કઈ વૃદ્ધિનો કયો વર્ણ આવશે? એકાદેશ. અ કે આ પછી એ આવે તો આમાંથી કયો થાય વૃદ્ધિ? કયો વર્ણ આવશે વૃદ્ધિનો? ઐ. ઐ આવશે. કેમ ઐ? ચારમાંથી આ કેમ પસંદ કરવાનો? સ્થાને સવર્ણ છે. જે નજીકનો જે છે, નજીકનો કયો કહેવાય? એ હોય તો એની વૃદ્ધિનો એનો નજીકનો કયો કહેવાય? ઐ કહેવાય. બરાબર ને? એટલે એનો આદેશ ઔ ના થઈ શકે કે આર ના થઈ શકે, પણ કયો થાય આદેશ?
અઈ થઈ શકે. અઈ. સ્થાને અંતરતમાં પરિભાષાને આધારે, કારણ કે તાલુ છે, બંને કેવા છે? તાલવ્ય છે. એ હોય તો એ તાલવ્ય છે અને અઈ પણ તાલવ્ય છે. એટલા માટે 4 માંથી પસંદ કયો કરવાનો? અઈ પસંદ કરવાનો. ઓકે. ઓ હોય તો શું કરવાનું? ઔ. ઔ આવે. કેમ? કારણ કે ઓ જે છે ઓષ્ઠ છે અને ઔ જે છે એ પણ ઓષ્ઠ છે. એટલા માટે વૃદ્ધિ એક વર્ણ આદેશ થાય, એ ઔ થાય. ઓકે. અઈ હોય તો શું થાય? અ કે આ પછી અઈ હોય તો કયો આદેશ થાય? તો અઈ જ થઈ. અઈ જ થાય. બરોબર. તો આદેશ શું થાય? અઈ. અઈ. અને ઔ હોય તો શું થાય? અ કે આ પછી ઔ હોય તો આદેશ શું થાય? ઔ. ઔ થશે. અ કે આ પછી ર હોય તો શું થાય આદેશ? આર. આર થાય. જે ઉરણ આદેશ શું થશે? ગુણ વર્ણ સોરી વૃદ્ધિ વર્ણ કયો છે? આ. ર હોય તો વૃદ્ધિ વર્ણ કયો છે? આર. આ છે. અને પછી અહીંયા આ વૃદ્ધિ તો આટલી જ છે વર્ણ, પણ ઋ ના સ્થાને જે છે કયું છે કે ઉરણ ર પર હંમેશા આદેશ આ થાય એના પાછા રેફ આવી જાય, એટલે આર એવો આદેશ થાય છે. ઓકે. ખ્યાલ આવ્યો? હા. બધાને ખ્યાલ આવ્યો કે અઘરું લાગ્યું? ના, હવે આમાં સમજી. પેલી સપ્તમી વિભક્તિમાં એચી છે, તો પછી રુકાર કેવી રીતે આપણે ત્યાં કન્સિડર કરીએ છીએ? લાઈક એચી માં તો એ ઓ ઐ ઔ જ આવે ને, તો રુકાર આપણે એમાં કેમ લીધો? કારણ કે એ તો એચી ની બહાર થઈ ગયું. હા, એચ ની બહાર થઈ ગયું. બરોબર. એટલે એચ જે છે એમાં શું આવે છે? એમાં એ આવતો એ ઓ ઐ ઓ. નથી. હા. પણ એટલે અહીંયા નથી લેવાનું. અચ્છા. ઓકે. અહીંયા નથી લેવાનું. એટલે આ વૃદ્ધિ સંધિ છે એમાં આવતું નથી. પણ બીજી જગ્યાએ જયારે આદેશ તરીકે ર આવતો હોય, જ્યારે એ આવતો હોય ત્યાં આદેશ કરવામાં આવ્યો હોય તો પછી ઋના સ્થાને રેફ પણ આવી જાય. ઓકે. ઓકે. હવે અહીંયા જે છે બ્રહ્મ એડકા, તો શું થાય? બ્રહ્મેડકા. ખટ્વૈડકા, તો આને છૂટું પાડીએ તો શું હશે શબ્દ? ખટ્વૈડકા છે. બે શબ્દ કયા હોઈ શકે? ખટ એડકા. ખટ એડકા. ખટ એડકા. ખટ એડકા. ખટ એડકા. હવે કરો તમે. ખટ ખટ. હા, હવે તમે ખટ એડકા જે છે એને તમે હવે એને સંધિ કરો. શું આવશે? ખટ્ટૈડકા. બરોબર છે, પણ શું આવશે મયુરીબેન? તમે બોલ્યા છે આ બે શબ્દ, હવે કરી જોવાનું. ખટ અને એડકા તમે કરો, કઈ સંધિ થાય છે? ના થઈ માં. ના થઈ ને, તો ક શબ્દ હોઈ શકે? આ શબ્દ ખટ અને એડકા ના હોઈ શકે. ખટવ. ખટવ. ખટવ શબ્દ. બરોબર. ધારો કે ખટવું કહીએ તો શું થાય? ખટવ એડકા. તો ખટવ અ ને એ થઈ ગયો તો અઈ થઈ ગયો ને માં. હા, ખાલી વકાર હોય તો એ જ રહેશે ને. ખટ્વ આવે. ઓકે. ખટવ અને એડકા શું થાય? માં તો આ તો યનાવ સંધિ થઈ ગઈ. ના થઈ એટલે આ શબ્દ ના અયાવ સંધિ થઈ એટલે આ જશે. ના હોય ને શબ્દ. હા, જ્યારે આપણે કરીએ સંધિ આ બધી પોસિબિલિટી આપણે જોઈ જોવાની. બીજી કઈ હોઈ શકે? ખટવ એડકા. ઓકે. ખટવ. ખટવ. ખટવ એડકા આવશે માં. પણ ખટવ ક્યાં છે? અહીંયા ખટવઈ. ના, ખટ છે માં. ખટ છે. ખટવૈડકા છે ને સ્વામિનીજી, ભય છે ને. ખટવ કરો તમે તો શું થાય? ખટવ તો ખટવાઈ થઈ જાય. ખટવાઈ. હા, તો એ જ થાય ને. આનું થઈ જાય. ખટવ એડકા કરીએ તો ખટવ એડકા થાય. એટલે બરોબર છે આ? હા, તો આ બરાબર લાગે છે. એટલે શું થશે? ખટવૈડકા. ખટવૈડકા. ખટવા ના ખટવાઈ. એકચ્યુઅલી આજે છે ને મેં ખોટું લખ્યું છે. અહીંયા ખટવા શબ્દ છે. આમાં છે ને. અહીંયા ખટવા શબ્દ છે, પણ મેં ખટવઈ કહ્યું છે. એટલે ખટવઈ ડકા છે તો સંધિ છૂટી પાડીએ તો શું થાય?
ખટ્વ ખટવા અથવા તો ખટવા. ખટવા એડકા એટલે શું છે આમાં? ખટ્વ અથવા તો ખટવા ખટવા. બે શબ્દ કયા છે? ખટ્વ, પણ ખરેખર શબ્દ કયો છે? ભાષામાં શબ્દ છે ખટવા. પોસિબિલિટી ખટ્વ, ખટ્વ અથવા તો ખટવા, પણ ભાષામાં શબ્દ હોવો જોઈએ. તો શબ્દ કયો છે? ખટવા. ખટવા એટલે ખાટલો. ખટવા એડકા. હવે એડકા એટલે ખબર નથી મને, એટલે ખટવૈડકા. હા બરાબર માં ઓકે, એટલે આ પ્રમાણે આ થશે. એટલે પોસિબિલિટી આપણે જોવાની. સંધિ આપણે કે આવું જ હોવું જોઈએ, આવું હોવું જોઈએ નહીં. કયો શબ્દ એકચ્યુઅલી હોવો જોઈએ. એટલે ખટ્વ અથવા તો કઠવા એ હોય, પણ ખરેખર શું છે? ખટવા એવો શબ્દ છે. એટલે ખટવા એડકા. ઓકે, ક્લિયર થઈ ગયું? આ હા માં આગળ છે. હાજી, શું પૂછવું છે? હા, કોને પ્રશ્ન છે? ઓકે, આગળનું સૂત્ર 6:101 કાઢો. એમાં કઈ સ્વામીજી અનુવૃત્તિ આવે છે? કોણ કહેશે? સ્વામીજી હાજી, હા, ઉપર આપણે જયારે ઓલું વૃદ્ધિ વર્ણન જોયું ને એમાં તમે આર નું જે કહ્યું ને એ મને ન ખ્યાલ આવ્યો. ઓકે. ઉરણ રપરહ એ સૂત્ર ખ્યાલ ના આવ્યો ને? નહીં, એ બાકી બધું સમજાઈ ગયું. આર નો આપણે ક્યારે વૃદ્ધિમાં ખાલી આ એ આ- ઔ કીધું તું ને તો આર આવ્યો ને એ કે છે. એટલે એનું વૃદ્ધિ જે છે એમાં આપણે જે જોયું છે એમાં આર આવ્યો એટલે એ તમને ઉરણ રપરહ સૂત્ર નથી સમજાયું, અર્થ એ જ થયો. એટલે નેક્સ્ટ ટાઈમ હા. ફરી સમજાવીશ. ઓકે, ઓકે, હા, નેક્સ્ટ ટાઈમ ફરી સમજાવીશ, ત્યારે પછી એ થશે વધારે ક્લિયર. ઓકે, હવે આ સૂત્ર કાઢો. અને કોણ કહેશે? ઓકે જીગરભાઈ, 6:101 માં કઈ અનુવૃત્તિ આવે છે મને કહો. હાજી 6:101. ઓકે. અકહ સવર્ણે દીર્ઘ એ સૂત્ર છે. 101. અને એમાં અનુવૃત્તિ આવે છે એકઃ પૂર્વ પરયોઃ અચી સંહિતાયામ. ઓકે, અચી જે છે અચ પછી, એટલે કોઈ પણ સ્વર પછી હોય તો એ તો ખ્યાલ આવી ગયો. હા, अब एक ओके, अकस सवर्णे दीर्घ, तो અહીંયા એક કેમ લખ્યું છે? ઓકે, એક શું છે? બધી અમુક ગડબડ થઈ છે આજે. બરોબર. પદચ્છેદ શું છે એમાં જુઓ. હા. અકહ કઈ વિભક્તિ છે? પંચમી વિભક્તિ. પંચમી પંચમી વિભક્તિ એક વચન છે. હમ, સવર્ણે એ સપ્તમી વિભક્તિ એક વચન છે. અને દીર્ઘ એ પ્રથમા વિભક્તિ એક વચન છે. બરોબર. હવે આપણે જોઈએ અકહ એટલે શું? અકહ જે પાંચમી વિભક્તિ છે એનું પ્રાતિપદિક શું થાય? અક અક જ અક થાય. થાય. હવે અક એટલે શું? ઐ ઉન રુલ રુક. બરોબર. એટલે અયુન રુલરુક, અ ઈ રુલ રુક, ચાર થયા. એના સવર્ણ, સવર્ણે કયું છે? સપ્તમી વિભક્તિ. તો અનો સવર્ણ શું થાય? અનો આ અ કે આ. અ કે આ. આપણે અના બધા જ વેરિએશન આવી જાય. 18 આપણે જોયા એ બધાય. પણ અહીંયા આપણે શબ્દને આપણે બનાવવા માટે પ્રવૃત્ત થયા છે, એટલે માત્ર રસ્વ અને દીર્ઘ જ આપણે લઈએ છીએ. બરાબર. એટલે અહીંયા અ એટલે શું? અનો સવર્ણ કયો છે? અ કે આ. ઈ નો સવર્ણ કયો છે? ઈ અને મોટો ઈ. રસ્વ ઈ, દીર્ઘ ઈ. ઉ નો સવર્ણ કયો છે? ઉ અને ઉ. એટલે રસ્વ અને દીર્ઘ ઉ. ઋ નો સવર્ણ કયો છે? રસ્વ અને દીર્ઘ રૂ. બરોબર. એટલે અને અયુન રુલ રુક ઋ છે, તો ઋ નો સવર્ણ કયો છે? ખાલી રૂ, કારણ કે એમાં માત્ર દીર્ઘ રૂ નથી છે. હોતો. એટલે
અક જે છે અ પછી એનો સવર્ણ અ કે આ આવે તો એના સ્થાને આદેશ શું છે અહીંયા? તો આદેશ કઈ વિભક્તિમાં લખેલો હોય? પ્રથમા વિભક્તિ પ્રથમા વિભક્તિમાં. શું છે પ્રથમા વિભક્તિમાં? દીર્ઘ દીર્ઘ. હવે દીર્ઘ કયા છે? આ ઈ દીર્ઘ ઈ દીર્ઘ ઉ દીર્ઘ રૂ અને લૃ. એટલે દીર્ઘ લૃ નથી તો ના આમાં. ગણાય એટલે લૃ રૂમાં છોડી દીર્ઘ દેવાનું. નથી. એટલે દીર્ઘ કયા હા. છે? આ ઈ ઈ ઉ ઉ ર. અને રૂ. એટલે જ્યારે બે સવર્ણ ભેગા થાય તો તેનો દીર્ઘ થઈ જાય. આ નિયમ છે, બરાબર. અકસ સવર્ણે દીર્ઘ. તો અક પછી ફરી પાછું અક આવે તો શું થાય? અહીંયા અચી લખ્યું છે, પણ અચી એટલે શું? હવે અ પછી એ આવે. ધારો કે અહીંયા શું છે? હવે અનુવૃત્તિ કઈ આવી છે આમાં? અચીની આવી છે અચી છે. અનુવૃત્તિ. હવે અચી છે પણ અહીંયા અકહ જે કહ્યું છે અકસ સવર્ણે દીર્ઘ, તો અ પછી અ ઈ રૂ રૂ એનું તો આપણે જોયું. પણ એ આવે તો શું કરવાનું? અ પછી એ આવે તો શું કરવાનું? એ તો પછી એ થઈ જશે ને ગુણ આદ ગુણ. શું વૃદ્ધિ થશે? વૃદ્ધિ થાય તો એ થાય. અય થાય ને. અ પછી ના એ જ આ ગુણાહ જ પછી છે આવે એટલે. તો હા, ગુણ ના બરાબર. થાય ને એટલે શું સ્વામીજી? થશે? વૃદ્ધિ આદેશ થી વૃદ્ધિ થઈ જાય ને આ પછી વૃદ્ધિ આવે થઈ તો જાય. એ ચી છે એ છે ઈ આવે તો ગુણ થાય. બરોબર. હા. એટલે શું થશે? વૃદ્ધિ થઈ જાય. ઓકે. એટલે અકસ સવર્ણે દીર્ઘ એ શું કે છે કે અક એટલે કયો? અ ઈ રૂલ રૂ. અ ઈ ઉ રૂલ એ જે છે એ આવશે તો પછી શું થાય કે દીર્ઘ થાય. પણ અચી છે પણ છતાં પણ અચી અંતર્ગત એ ઓ ઐ ઔ ધારો કે આવે તો શું થાય? તેના સ્થાને વૃદ્ધિ થઈ જાય. અને ઈક આવે, અ પછી ઈક આવે તો શું થાય? ગુણ થાય. પછી ઈક આવે તો ગુણ થશે. ગુણ થઈ જાય. ઈકો. હા. બરાબર. એટલે અ પછી અ કે આ આવે તો દીર્ઘ થાય. પછી અકમાં તો શું થાય? ઈ પણ છે. ઓકે. એટલે ઈ પછી ઈ આવે તો દીર્ઘ થાય. એટલે આ તમને ખ્યાલ આવે છે સંધિમાં? અહીંયા અચી છે. અચી છે પણ શું આવે? સવર્ણ હોવો જોઈએ. અને સવર્ણ કયો છે? અનો સવર્ણ આ છે. એ આવે તો અહીંયા દીર્ઘ થાય. ક્લિયર છે આ વસ્તુ? અને સ્વામીજી આમાં સવર્ણે બી સપ્તમી વિભક્તિમાં લીધેલો છે એટલે સવર્ણે અચી એવું લઈ શકાય ને? એટલે હા, સવર્ણ અને અચી બંને આવે. અચ જે સવર્ણ છે તો અકનો સવર્ણ કયો હોય? અક જ હોય. બરાબર ને? અકનો સવર્ણ કયો છે? અક છે. તો બે સવર્ણ જ્યારે ભેગા થાય તેના સ્થાને દીર્ઘ આદેશ થાય છે. પોસિબિલિટી શું છે? અકની પોસિબિલિટી. અક એટલે કયા છે? પોસિબિલિટી શું થાય? એમાં અ છે. ઓકે. અક જે છે એમાં અ અથવા તો આ. એના પછી શું આવે? અ અથવા તો આ. બરોબર? એના બંનેના સ્થાને શું થાય? આ થાય. બીજી શું છે? ઈ અથવા તો ઈ. અને એના પછી શું આવે? સેમ ઈ અથવા ઈ. તો પછી શું થાય? દીર્ઘ ઈ. થઈ ગયું? એટલે આ પ્રમાણે દીર્ઘ આદેશ થાય છે. આ પોસિબિલિટી છે. 4 પોસિબિલિટી આપણે જોયેલી જ છે. ઓકે. હવે આને એક કોષ્ટકમાં અહીંયા આપેલું છે. હવે થોડું હા કિશોરભાઈ જી. હા બોલો. સ્વામીજી તો આવી રીતના અપવાદ કરવાને બદલે અચ ને પછી અપવાદ કરીને પછી ઈક કરવો એની બદલે સીધે સીધું ઈક કેમ નહીં લખવું હોય સૂત્રમાં? સૂત્રમાં ના લખ્યું હોય કારણ કે સામાન્ય નિયમ અને અપવાદ જે છે આપણને એનું ભાન કરાવવું હોય. એ તો કોમ્પ્લિકેટેડ થાય ને. ઓલી ઈક સીધું લખી નાખે. કોમ્પ્લિકેટેડ નથી થતું. આ સ્ટાઇલ છે. આપણને એવું લાગે કોમ્પ્લિકેટેડ થાય છે પણ આવું બધી જ જગ્યાએ પહેલા સામાન્ય નિયમ દર્શાવે અને પછી અપવાદ દર્શાવે છે. કારણ કે આપણને આખું જે વ્યાકરણ શાસ્ત્ર છે એના વિશેની ખબર નથી.
જી. બરોબર. એટલે અચી લખે એટલે અચ એટલે શું છે, એમાં બધા જ સ્વર આવી જાય. એટલે એને એ જ કહેવાય કે સામાન્ય નિયમ અને પછી અપવાદ. એટલે આ સ્ટાઇલ છે એક. પણ એમાંથી આપણે એટલે આપણી બુદ્ધિ જે છે ક્યારે એ થાય, આપણી બુદ્ધિને વધારે શાર્પ કરે. ક્યારે શાર્પ થાય? સીધે સીધું આપી દીધું હોય તો શાર્પ ના થાય. આ બધી શું માથાકૂટ કરવાની, એવું થાય ને. એના કરતા આવું જ આપી દીધું હોય તો. પણ પહેલા સામાન્ય નિયમ પછી અપવાદ કર્યો છે. વેદાંતમાં પણ શું હોય છે, પહેલા વાત કરે અને પછી પૂર્વ પક્ષ રજૂ કરે. સીધું સીધું જ કહી દો ને, પૂર્વ પક્ષ શું કામ આપ્યો? તો પહેલા કે પછી પૂર્વ પક્ષ. એટલે આ રીતે આ સ્ટાઇલ છે. આપણે આમાં પણ ગ્રામરમાં પણ છે. આ જે સ્ટાઇલ છે એ મહાભાષ્યકારની સ્ટાઇલ છે. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે મહાભાષ્યકારની જે સ્ટાઇલ છે એ શંકરાચાર્યજીએ પણ અપનાવી છે. એમના ભાષ્યમાં એ સ્ટાઇલ છે. એટલે મહાભાષ્યકારે કઈ સ્ટાઇલ અપનાવી છે? જે સૂત્રમાં છે, ખરું કે નહીં? એટલે સૂત્ર જે રીતે રજૂ કર્યા છે પાણીનીએ, એ જ સ્ટાઇલ જે છે મહાભાષ્યકાર જે પતંજલિ છે, એમણે આ સૂત્ર ઉપર એમણે વ્યાખ્યા લખી છે, સંસ્કૃતના સૂત્ર ઉપર. અને એ જ સ્ટાઇલ જે છે શંકરાચાર્યજીએ પણ અપનાવેલી છે. એટલે શું છે, પહેલા પિક્ચર આપણને મોટું આપે અને પછી એમાંથી જે છે એ કાઢી નાખે અમુક. એટલે આ જે પ્રોસેસ છે એની અંદર આપણી બુદ્ધિ શાર્પ થાય કે ખરેખર આમાં આવે છે શું, બધું થાય છે શું. ખરું કિશોરભાઈ? જી માં. એક તો સીધું સીધું આપી દીધું હોય તો પછી મજા ના આવે, એવું છે. બુદ્ધિ સર પણ આ સૂત્રમાં તો માં તમને અચી હોય કે અલી હોય કોઈ ફરક નથી પડતો, કારણ કે સવર્ણે કરીને લખેલું છે. તો તમે અચ કહો કે અલ કહો, કોઈ ફરક જ નથી પડતો, રાઈટ? એટલે અચીની અનુવૃત્તિ છે એનો આઈડિયલી કોઈ ફરક જ નથી પડતો ને. ના, અચી જે છે એમાં અલ કે ગમે તે તમે કહો, કઈ કેવું તો પડે ને, શું કે હા, એટલે એ બરાબર છે. બાકી સવર્ણ કીધું એટલે બધું આવી જ ગયું ને. સવર્ણ કીધું એટલે લાઈક સવર્ણ ખબર છે કે ઓકે આ જ આવવો જોઈએ. સામાન્ય નિયમ જે છે અચી, એ તો એની અનુવૃત્તિ તો ક્યાં સુધી એ લાગે છે, બધા જ સૂત્ર જે છે આપણે આ સૂત્રમાં એની અનુવૃત્તિ છે એ આપણને લાગે એનો કોઈ અર્થ નથી, પણ એના પછીના સૂત્રમાં જરૂર હોય તો શું કરે? રાઈટ, ઓકે, બરાબર છે. આમાં હોય કે ના હોય નથી ફેર પડતો, પણ એના પછીના સૂત્રમાં જોઈએ છે શું કરે? આ તો સૂત્રાત્મક શાસ્ત્ર છે. તો સૂત્ર છે એમાં ઓછામાં ઓછા શબ્દોનો પ્રયોગ કરી અને દર્શાવવાનું છે. એટલે ઘણી બધી વખત એવું લાગે કે આની કોઈ જરૂર નથી, પણ હોય તો પણ કઈ વાંધો નથી, રાઈટ? બરોબર. એટલે આ અનુવૃત્તિ તરીકે આવે છે, એની જરૂર ન હોવા છતાં તો ઘણી વખત આપણે એને કાઢી નાખીએ છીએ. અહીંયા અનુવૃત્તિ લેવાની જરૂર નથી. અનુવૃત્તિ અહીંયા હોય તો પણ વાંધો નથી. અને હવે સ્વામીજી એક પૂર્વપરયોની અનુવૃત્તિ આવે તો પર ને પૂર્વના બંનેના સ્થાને થાય, એટલે અચીની જરૂર તો પડે એટલે પૂર્વ અને પર શું? પણ પૂર્વ અને પર એ શું? અચ એટલે સ્થાને પડે ને. પૂર્વ અને પર શું હોવું જોઈએ? સ્વર હોવો જોઈએ ને. સ્વર જ હોવો જોઈએ. સવર્ણ કે તો ખાલી આના સ્થાને સવર્ણ જ મૂકવાનું, એવું થાય, આદેશ જેવું થઈ જાય. આ તો બંનેના સ્થાને આદેશ થાય ને, એકના સ્થાને થાય. એટલે જે કહીએ છે દીર્ઘ કહીએ છે તો દીર્ઘ એટલે શું? દીર્ઘ તો સ્વર જ છે ને. એટલે અચી ત્યાં હોવું જરૂરી છે કે આજે છે વાત કરે છે એ સ્વરની વાત કરે છે. અચી કે સ્વરના સંદર્ભમાં સ્વર સંધિ છે એટલે શું થાય? એટલે ત્યાં સ્વર. ઓકે, હવે આ ટેબલ એક આપ્યું છે અને એમાં આપણે જોઈ શકીએ જે અત્યાર સુધી જે જોયું છે એને આધારે તમે એને ઝૂમ કરી શકશો તમારામાં. ઓકે, હવે અહીંયા જુઓ તમે, આત છે અહીંયા, બરાબર? આત એટલે શું? અ કે આ,
એના પછી આપણને અહીંયા એક રાઉન્ડ બતાવેલું છે અને રાઉન્ડમાં શું છે? આ ગુણ છે. રાઉન્ડમાં શું છે? અ કે આ પછી કોઈ પણ સ્વર આવે તો શું થાય? ગુણ આદેશ થાય છે. અ કે આ પછી એચ આવે તો વૃદ્ધિ આદેશ થાય છે. અ કે આ પછી અહીંયા એકચ્યુઅલી અ નહીં પણ એટલે અ કે આ પછી અ આવે બરોબર તો શું થાય? દીર્ઘ થાય. દીર્ઘ થાય. ઓકે. હા. અ કે આ પછી સ્વર આવે તો શું થાય? ગુણ આદેશ થાય. અ કે આ પછી એચ આવે તો વૃદ્ધિ થાય અને અ કે આ પછી અ આવે તો અહીંયા દીર્ઘ આદેશ થાય. અહીંયા એવું ના કરી શકાય સ્વામી, જ્યાં સર્કલમાં એચ ને અ કર્યા તો અહીંયા ગુણ છે ત્યાં ઈક ના કરી શકાય? ગુણ છે ત્યાં અ કે આ પછી ના 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 ઈક કરવાની જરૂર નથી. અહીંયા અચ જ છે. સૂત્રમાં શું છે? અચ છે. ના ના બરાબર લાગે છે મને, કારણ કે મોટું જે સર્કલ છે ને મોટું સર્કલ છે ને એમાં બહારની બાજુ ઈક કરીએ એટલે અ આમાં કવર થઈ ગયું, પછી ઈ ઉ રૂલ રૂ બહારના ના, સર્કલમાં એ ગુણ બીજું માટે છે ને કવર થઈ ગયું. અ કે આ પછી ઓકે ઈક. હા, તમારે અહીંયા રાઈટ. ગડબડ થઈ ગઈ કે શું? ના ના ગડબડ નથી, એટલે આમ તો બરાબર જ છે, બરાબર પણ છે, થોડું આ જ. થોડું વધારે ક્લેરિફાઈ થાય. આમાં ના, શું એટલે છે? હું આપણે શું કહેવા વધારે માંગુ- એમાં બરોબર એ કરી શકીએ. અહીંયા ઈક હોય તો અહીંયા ગુણ થાય, પણ જે કેમ કે સૂત્રને અહીંયા એચ આધારે આપણે જુદું જોઈએ, પડ્યું ને એટલે મેં કીધું. સૂત્રને આધારે જોઈએ તો કોઈ પણ સ્વર હોય તો ગુણ થાય. અચ બે છે, ભેગા અને રાઉન્ડમાં શું બતાવે છે? અચ છે. અને એમાં એચ હોય તો વૃદ્ધિ થાય, અ હોય તો દીર્ઘ થાય. એટલે જે અચવાળું ગુણ છે સ્વામીનીજી એ સામાન્ય નિયમ છે, અને પછી એના અપવાદમાં એચ અને અ જો આવે તો એ પછી વૃદ્ધિ ને એ દીર્ઘ અપવાદ તરીકે છે, બરોબર છે. આ જગ્યાએ એચ આવે તો એ વૃદ્ધિ થાય, એ હોય તો હા. અહીંયા દીર્ઘ થાય. અને પેલો સામાન્ય નિયમ એટલે સામાન્ય ઈકમાં નિયમ, એમાં બધું આવી જાય એમ. એમાં બધું આવી જાય છે. એ સૂત્રને આધારે આપણે જોઈએ તો પછી સ્વામીજી, તમે પહેલા કરવાનું કે સમજાવ્યું એચ અને અ કાઢી નાખીએ તો શું રહે છે? ઈક જ રહે એચ છે. અને અ પછી કાઢી નાખીએ તો શું રહે છે? ઈક રહે. ઈ કરે. ઈક રે. તો ઈ કરે તો એનો ગુણ થાય. પૂર્ણ થઈ જાય. હા. પણ આ સામાન્ય નિયમ છે, એમાંથી આ બે જે છે સૂત્રને આધારે આ બે કાઢી નાખે. આ અકસ્સવર્ણ દીર્ઘ અને આ જે છે વૃદ્ધિ રેચી, બે સૂત્ર. એટલે અપવાદ બાદ થઈ જાય એટલે સામાન્યમાં જે રહે એ એક જ રહે હા, છે. એટલે એ શું રહે છે? એ ઈ કરે છે. એટલે ઈક લખવાની જરૂર નથી. સૂત્રને આધારે શું છે? આ બે અપવાદ છે અને આ સામાન્ય નિયમ છે. ઓકે, એ જ રીતે ઈક હોય તો શું થાય છે? તો ઈક હોય તો અહીંયા શું થાય છે? અચ આવે તો યણ થઈ જાય, અને ઈક હોય તો ઈક હોય તો શું થાય? દીર્ઘ થઈ જાય. આ સૂત્ર દીર્ઘ નથી થઈ જોયું આપણે, ના પહેલું જ જોયું ને? ઈકો અણચી. ઈકો યણ અચી થઈ અણચી ગયું. જોયું. જોઈ લીધું ને આપણે. અહીંયા યણ, ઈક પછી અચ આવે તો યણ સામાન્ય નિયમ છે. પણ એમાંથી ઈક પછી ઈક હોય તો શું થાય? દીર્ઘ થઈ દીર્ઘ જાય. થઈ જાય. હા, એ બી આપણે અકસ્સવર્ણ દીર્ઘથી જ થશે ને? અપવાદ બાદ થઈ જાય. અકસ્સવર્ણ દીર્ઘ અહીંયા પણ લાગુ પડે, અકસ્સવર્ણ દીર્ઘ અહીંયા પણ લાગુ પડે. ક્લિયર છે? એટલે આપણે અત્યાર સુધીમાં જે સંધિ જોઈ છે એ આ એ બધી પ્રમાણે આવી ગઈ. એ કરી છે. હવે આમાં એક ત્રીજું સૂત્ર સર્કલ છે. બી એડ થાય ને એમાં, ઈ આ અ ને આ આવી ગયું, ઈક આવી ગયું. હવે એચ વાળું બી એડ કરી દઈએ તો એમાં પેલી એચ અયાવહ એક સંધિ બી અવયવ ત્યાં એડ સંધિ થઈ પણ જાય. આવી જાય. આમાં એ ક્યાં Right, લાગુ પડશે? એની આ નીચે હવે કોષ્ટકમાં ઈક, લાગુ નહીં પડે. રાઈટ, એના પછી ત્રીજું એક લાઈન એડ કરવી પડશે ઈકની જેમ એચ. હા, એટલે એ ફરી પાછું ઈકની જગ્યાએ અહીંયા છે, પાછું ત્રીજું એક ટેબલ બનાવો. હા, રાઈટ, ઓકે. અને પછી એમાં આદેશ છે, એમાં વૃદ્ધિ ગુણ એવું બધું નથી, એમાં દીર્ઘ કેવું. એમાં આદેશ છે અઈ, ઔ, આઈ અને આવ. બરાબર, એટલે એને અહીંયા નથી લીધું એ. બરાબર છે. પણ આ તમને બધાને સમજાઈ ગયું આ ટેબલ? બરાબર, એટલે આપણે આ સંધિમાં છે, મુખ્ય સંધિ છે આપણે એ થઈ ગઈ. હવે આગળ જે છે એ થોડીક સંધિમાં એ થાય છે. ઓકે, અતો ગુણે છે અને અહીંયાથી આ સબ્જેક્ટ બદલાય છે, પણ હવે ટાઈમ થઈ ગયો છે અને આમાં પણ આ સમજવામાં થોડીક વાર લાગશે. આપણે જોયેલું જ છે આ તો, કે અવગ્રહ ક્યારે આવે છે.
એની અવગ્રહ સંધિ કહેવાય એને. અને પછી અતો ગુણે છે એનો સૂત્રમાં એટલે જ્યારે શબ્દ બનાવીએ ત્યારે લાગુ પડે છે અને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આજે ના સમજાવ્યું હોય એટલું બધું મારાથી એકદમ ક્લિયરલી તમને કહેવાયું નથી આજે. ના આમ તો બરાબર સમજાયું છે સ્વામીજી. તમને એવું કદાચ લાગતું હશે એટલે તમને લાગે છે